પરમ સત્યનો પરિચય આપતા ભગવાન વેદવ્યાસ કહે છે, સંપૂર્ણ વિશ્વનું સર્જન એ પરમ સત્યએ જ કર્યું છે. પ્રશ્ન પૂછાયો, મહારાજ, રામાયણમાં સંપૂર્ણ વિશ્વના કારણ તરીકે રામજીનું વર્ણન આવે, ભાગવતમાં કૃષ્ણની વાત આવે છે, વિષ્ણુ ભગવાનની નારાયણની ચર્ચા આવે છે, શિવપુરાણમાં વિશ્વના કારણ તરીકે ભગવાન શંકર ભોળાનાથની ચર્ચા આવે છે. જ્યારે દેવી ભાગવતમાં માતાજીની ચર્ચા છે. આ જે કંઈ લખેલું છે એમાંથી સાચું કોણ, સાચું કયું? આ પરમ સત્ય એટલે કોણ? કારણ કે મૂળ પકડાઈ જાય તો પછી ગમે તેવું સમાધાન આપણને ક્યાંથી મેળવવું એનો માર્ગ મળી જાય. પણ તમે જોજો, કોઈ પણ ડૉક્ટર હોય, વૈદ હોય, કોઈ પણ એ નિદાન કરવામાં બહુ સમય લગાડે. આ વસ્તુને સરખી રીતે સમજજો. નિદાન કરવામાં બહુ જ સમય લગાડશે, પણ નિદાન થઈ જાય પછી તમે દવા વિચારતા ડૉક્ટર ક્યારેય નહીં જોયા હોય. પરમ સત્ય કોણ છે? આ બધું પેદા કરનારો કોણ છે? મને એમ લાગે છે હું આ બધું ચલાવું છું, ખરેખર ચલાવે છે કોણ? મારી પાસે પૈસો છે, મારી પાસે ટાઈમ છે, મારી પાસે મદદ કરવાવાળા છે, મારી ઈચ્છા છે, તોય કેટલાય કામ એવા છે જે નથી થતા. અને મેં વિચાર્યું નહોતું ને કેવા કેવા કામ થઈ ગયા. તો આ શું બતાવે છે? કરણહાર કોઈ ઓર હૈ. માણસને એમ થાય છે કે હું કરું છું, હકીકત એ સત્ય હકીકત છે એ આ જ છે. કરતા કારયિતા હરિ. આ બધું પેદા કરનારો કોણ? આ બધું ચલાવનારો કોણ? અને આપણી મરજી હોય કે ન હોય, એક સમયે જે સર્જન કરે છે, વિસર્જન પણ તો કરી નાખે છે. ભગવાન સમસ્યાઓના વિસર્જન પણ થઈ જાય છે, ખુશીનું પણ વિસર્જન થઈ જાય છે. 10 દિવસ સુધી મુંબઈમાં તમે જુઓ તો ગણપતિ બાપા મોરિયા, પુઢજા વર્ષી, લવકરિયા, કેવી દિવ્ય રીતે એ ભગવાન ગજાનન ગણપતિ બાપાને સજાવે, કેવા સરસ રીતે આરતી ઉતારે. જે કોઈ દી મંદિરે ન જતા હોય એ 9 દિવસ તમે જોજો. પરંતુ 10મે દિવસે એ પરમ આનંદ હોય તો પણ, આવો ઉત્સવ છે, આનંદ છે, તો પણ ઉત વધારે, સવ યજ્ઞ કરવા કરતાં પણ જેમાં વધારે મજા આવે, ઉત્સવ. આપણી સંસ્કૃત ભાષામાં પ્રત્યેક શબ્દનો અર્થ છે. ઉત એટલે વધારે. ગમે તેવો શ્રેષ્ઠ આનંદનો ઉત્સવ હોય, આપણે ત્યાં વિસર્જનની પરંપરા છે. રાંદલમાં તેડીએ વિસર્જન થાય, સત્યનારાયણ ભગવાનની સ્થાપના થાય, વિસર્જન થાય, યજ્ઞ યાગની અંદર દેવતાઓનું આવાહન થાય તો વિસર્જન પણ થાય. વિસર્જન પણ ઉત્સવ. બલકે સ્થાપના કરતાં વિસર્જનનો ઉત્સવ મોટો. તો કંઈક તો છે જે સર્જે છે, કોક તો છે જે આ બધું પકડીને બેઠું છે, કોક તો છે જે બધું વિસર્જિત કરી નાખે છે. એ છે કોણ? તમે કહો છો એ પરમ સત્ય છે. અમને જરા હજી નજીકથી બતાવો. એ રામ, એ કૃષ્ણ, એ શિવ, એ હરિ, એ દેવી માં, એ કોણ? એ ગણેશ, એ સૂર્ય, કોણ છે? ભગવાન વેદવ્યાસ મને તમને કહે છે, અહીં જે કંઈ થાય છે એનું મૂળ કારણ આ પરમ સત્ય છે. જે સંપૂર્ણ વિશ્વને ઉત્પન્ન કરે, થાપે ને પછી અંતે ઉથાપે પણ ખરો. એ ન હોય તો આમાંથી કંઈ ન હોય, પરંતુ આમાંથી કંઈ ન હોય તો એ તો હોય. મોબાઈલની સ્ક્રીન તો એ બંધ હોય, પણ એના ઉપર જુદા જુદા પિક્ચર જોવા માટે થઈને, મૂવી જોવા માટે થઈને, કે ઓલું IPL જોવા માટે થઈને સ્ક્રીન તો જોઈએ. સ્ક્રીન આધાર છે, સ્ક્રીન અધિષ્ઠાન છે. એ અધિષ્ઠાન ન હોય તો અનુષ્ઠાન ક્યાં કરો?
પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદજી મહારાજનું વાક્ય, બિના અધિષ્ઠાન અનુષ્ઠાન કહા કરોગે. અધિષ્ઠાન જોઈએ, એ અધિષ્ઠાન પરમ સત્ય છે.